જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે જે અધૂરી રહી ગઈ હતી એ સ્ટોરી લઈને, એટલે કે આપણે જે જોગીદાસ ખુમાણની જે સ્ટોરી બાકી હતી એ આપણે શરૂ કરીએ. બાપુ દેવ થયા. બાપુને તો નખમાં એ રોગ નહોતો ને. બાપુને ભાવનગરની ફોજે માર્યા દગાથી. ભાગતા ભાગતા કે ધીંગાણે રમતા કેવી રીતે ફોજે દુધરાળાની સીમ ઘેરી લીધી છે. બાપુથી ભાગી નીકળ્યા તેવું તો રહ્યું નહોતું, પણ એના મનથી તો ઘણીય એવી ગણતરી હતી કે જીવ તો જલાઈ જાઉં. ને ફોજનો પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો, જીવતા જ પકડી લેવાનો હુકમ હતો. પણ આપણા ભૂપતા સારણે બાપુને ભારે પકડ્યા. વાડીએ બાપુને હથિયાર છોડીને હાથકડી પહેરાવી લેવા લલચાઈ ગયા છે. અને વખતે ભૂપતે બાપુને બિરદાવ્યા કે શો ફરી શિહોરની લીધેલી ખુમે લાજ. હવે હાદલ કા હથિયાર મેલે આલણ રાઉત. હે આલા ખુમાણના પુત્ર, હાદા ખુમાણનો 600 વાર તો તું શિહોર ઉપર તૂટી પડી ગોહિલપતિની લાજ લઈ આવેલ છો, અને આજ શું તું તારા હથિયાર મેલીને શત્રુઓને કબજે જઈશ? આવા બિરદ દઈને બાપુના રૂવાડા બેઠા કર્યા. અને બાપુ 112 વરસની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઉઠ્યા. એણે હાકલ કરી કે ભૂપતા, ફોજને હવે સાદ કર. ઝટ ભૂપતે સાદ કર્યો કે એ ભાઈ ફોજવાળાઓને, આ રહ્યો તમારો બાપ, આવો ઝાલી લ્યો. ફોજને આંગળી સીંધાડી બાપુ બતાવ્યા. એને એકલે પડીએ બાપુ ધીંગાણે ચડી જનમારો ઉજળાવવા માંડ્યા. સામી સાતીએ લડીએ ફૂલધારે ઉતર્યા. બસ ત્યારે જોગીદાસ બોલી ઉઠ્યો, પૂરે ગઢપણે આપણો બાપ ફૂલધારે ઉતરી ગયા. એ વાતના તે કાંઈ સોગ હોતા હશે, એના તો ઉજવણા કરાય. માટે હવે તો મોકાણે મને 8 શરણાઈયું જોડાઈથી વગડાવો. પણ આપા કાસડિયાઓ કહ્યું. બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ. જોગીદાસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મુહામુલા માથાના બુરા હાલ સાંભળતા એનો કેવો સળગી ઉઠ્યો. પણ નાહિમતનું વસન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈની ધીરજ ખૂટવાની ધાસ્તી હતી. એ કારણથી પોતે મનમાં વેદના મનમાં સમાવી કહ્યું હશે, બાપ ભાવનગરની આખી કસારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકીએ? ભલે હવે એ સાવજના મોહને નીરખી જોતા આજે વજેસન મહારાજના રાજનગરમાં હાદા ખુમાણના મોતની વધામણી આવી છે. મહારાજના અંતરનો ઉલ્લાસ ક્યો કે મોત નથી પોતાનો બાપ મરવાથી બારવટીયો જોગીદાસ હવે બધી આશા ગુમાવીને રાજને શરણે આવી ઊભો રહેશે, એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનું દિલ અષાઢ મહિનાના મોરલાની માફક થનગનાટ લાગ્યું છે. આજે હાદા ખુમાણને મારનાર સરબંધીઓને પહેરામણી કરવા માટે ફૂલાધારે ઉતર્યા, તલવારની ધારે મર્યા. કસારી ભરાણી છે કે ઝાઝા વસ્ત્રોના સપાટ ભેદ દેવા માટે તલવારો ને સાંકળના રૂપેરી ખુમસા મહારાજની ગાદી સન્મુખ પ્રભાતને પ્રોહ જગારા મારે છે. તે વખતે કસારીમાં એક એવો આદમી બેઠો હતો કે જેને આ રંગરંગામાં ભાગ લેવા ભોળામણનો પાર નથી રહ્યો. એ કાકસ ગામનો ગલઢેરો મેરામ ખુમાણ હતો. પોતે આજ અચાનક મહારાજને મળવા આવેલ છે, અને તે પોતાના જ કુટુંબી હાદા ખુમાણના મોતના ઉત્સવમાં ન છૂટકે
સપડાઈ ગયો છે, પણ એને ક્યાં એ સુખચેન નથી. પોતે એકલો છે, તલવારે પહોંચે છે તેમ નથી. તેમને આણે આખી મજલસ તકથી ધૂળ મેળવવાનું નક્કી કર્યું કે કટોકટીની ઘડી આવી પહોંચી છે. લાવો હવે પહેરામણી. મહારાજે હાકલ કરી ખૂંચા ઉપરથી રૂમાલ ઉપાડ્યા, ચરણોએ દુહા લલચાર્યા. ત્યારે તો મમાડી ઠાવકી વાણીમાં મેરામણ ખુમાણ બોલી ઉઠ્યા: વાહ 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 વાહ, અરે ભાણે કાઠી તાણા ભાગ્યા મારી ઉજળા ભાગ્ય. કેમ મેરામણ ખુમાણ, કોના ભાગ્ય? ઠાકરે પૂછ્યું. બીજા કોણ બાપ હદા ખુમાણના. કેમ કે શું 112 વરસની અવસ્થા હાથે કપાવા, પગે સોજા આવી, ઝાખપ કાયાનો મોકળો કથળી ગયેલ, આવી દશામાં જો બચાળો ભાવનગરથી કેદમાં જીવતો આવ્યો હોત તો કેવા બુરા હાલ થઈ જાત. પાંચેય દીકરાને બારવટા મેલી દઈ, મોહમાં તરણું લઈ આફરાડા બાપની સંભાળ લેવા સાટું થઈને મહારાજને શરણે આવવું પડત. નકર મલકમાં વાતું કરત કે બાપનો બંદીખાને સડે છે ને દીકરા તો બહાર મોજું માણે છે. પણ હવે ઈ મયલું કાંઈ રહ્યું. હવે તો નિરાંતે પાંચેય જણા ભાવનગરના 18 ઉજળ કરશે. માટે સાકળ તો આજે વહેંચે એના દીકરા કે સાવ જ પાંજરેથી મોકળા થયા. આખી કસારી સાંભળે છે એ રીતે આ શબ્દ બોલ્યા: સાકળ પહેરામણીના થાળ પાછા લઈ જાવ. એટલું કહીને મહારાજ ઝટપટ કસારીમાં ઉજળ કરી નાખી અને એને પોતે તે ઘડીએ હાદા ખુમાણના શોક બદલ માથે દોરું ફાળિયું બાંધી લીધું. અને આજે ઠાકોર વજેસિંહને બગડેલી બાજી સુધારી રહ્યા છે. મેરામણ ખુમાણે હવે શું કરવું? હાદા ખુમાણને મારીને તો મોટી ખોટ ખાધી. સાસુ મહારાજ માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કરો અને ભાણ જોગીદાસને તેડાવીને કસુંબા પી લ્યો. ઠાકોર વજેસિંહ કુંડલે જઈને પોતાના શત્રુનું કારજ આદર્યું ને ત્રણેય પરજમાં મેલા લખ્યા. ભાણ જોગીદાસને તેડી લાવવા માટે મેરામણ ખુમાણને મોકલ્યો. નક્કી કરેલી દિવસે બેય બારવટિયા ભાઈઓ ડુંગરમાંથી ઉતરીને કુંડલે આવે છે. રસ્તે જોગીદાસ ખુમાણ દઈ રહ્યો છે કે ભાણ બાપ, તું આકડો થતો નહીં. તારી તેજ પ્રકૃતિને જરા વંશ રાખજે. ભાઈ કંડલાના દરબારગઢમાં આવ્યા ત્યારે દાયરો ઊભો થઈ ગયો. જોગીદાસે પૂછ્યું: કાં છે મહારાજ? મહારાજ તો નદીએ સરાવે છે. મહારાજ પોતે સરાવવા ગયા છે? હા આપા. બંને જણાએ ઘોડીઓ નદીમાં આરા તરફ લીધે. કાંઠે આવતા તો આઘેથી ઠાકોર વજેસિંહને દેખાયો, મૂછો પડાવીને. મહારાજ રામઘાટ ઉપર સરવણું કરે છે. જો ભાણ જોઈ લ્યો. બાપ બાપ તો તારો ને મારો મર્યો, એને મૂછું બોડાવી છે. ભાવનગરના ઠાકોરે આપણા દુશ્મનને આમ જો ખાનદાની તું કે હું મૂછ્યું પડાવી શકીએ એમ છે. કાઠીઓ કદી પણ મૂછો પડાવતા નથી, રજપૂતો પડાવે છે. ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા. ઊંચું જોયું. બંને બારવટિયા સામે નજર કરીને ઠાકોરે મોહે મલકાવ્યું, જાણે કે મોટેરા હોય એટલું હેત પાથરી દીધું. ઉઠો ઉઠો મહારાજ, હવે બાકીનું મને સરાવવા દ્યો. આપે તો અવધિ કરી આપા ભાઈ. મહારાજ બોલ્યા: હાદો ખુમાણ, તમારા બાપનું તેમ મારાયે બાપુએ. હું મોટેરો દીકરો, તમે કોઈ ઘરે નહીં એટલે હું સરાવું એમાં શું? મોટેરાને આટલો હક તો રેવા દ્યો બાપ. ભલે મહારાજ. જોગીદાસનું ગળું
રૂઢાઈ ગયું. સરાવણું પૂરું થશે સહુ ગામમાં આવે ઘોડે ચડ્યા. બરાબર ઝાપે આવીને જોગીદાસને ઘોડીસામા કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યું, રામ રામ મહારાજ. આપા ભાઈ આ તરફ દરબારગઢમાં માફ રાખો બાપા, હું સાવરમાં ઉતારો કરીશ. અરે પણ મેરામણ ખુમાણ બોલી ઉઠ્યા, કા મહારાજ? ન સમજાયું? જોગીદાસે કુંડલાનું પાણી અઘરાજ કર્યું છે એટલે એણે ઘોડી તારવી તો આપણા મુકામ પણ સાવરમાં નાખો. ઠાકોરનો હુકમ થયો. કારજની બધી તૈયારી કુંડલામાં સામા પાદર માં લઈ જવા આવી. ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંના ભડકાનું થતું, તેને બદલે હાદા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા જલેબી ને મોહનથાળ દીધા. ત્રણેય પરજોના સકડો પરોણા મોહમાં આંગળી નાખી ગયા. કેવળ કાકસનો મેરામણ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો. એણે મનમાં ને મનમાં કહ્યું કે વાહ ઠાકોર, રૂપાની થાળી ને સોનાની પાળી, કલેજા સારેય મીઠી લાગે. બોલાવે ભાણ જોગીદાસને કસુંબા પીવા, આજ બારવટું પાર પાડીએ. વજયસિંહે વાત ઉચ્ચારી. બંને ભાઈઓ હાજર થયા ને ઠાકોરે વાત ચલાવી. જુઓ આપાભાઈ, બાપુ આલા ખુમાણના વખતના વહીવટના ચોપડા તપાસો. દરેક ભાઈને 30,000 મળ્યા. એની વધુ તો તમે ન માંગો ને? ના, ત્યારે જ 6 ગામમાં ઉપાડી લ્યો. આપા તમે જ નામ પાડો. પહેલું કુંડલા. કુંડલાનું નામ પાડતાં જ મહારાજનું મોં ઉતરી ગયું. મહારાજે માથું ધુણાવ્યું. આપા કુંડલા તો નહીં. કુંડલા લેવામાં દરબારને ભારી દેખાડો કરવો પડ્યો છે. ઠેઠ રાજુલાથી તોપખાનાનું હરડાવ્યું. તેમાં નેસડીના મૂળા પટેલના 40 ટાંઢા તૂટી ગયા. તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું. માટે કુંડલાના સિવાય બીજું ઠીક પડે એ ગામ માંગી લ્યો. પહેલાં કુંડલા, પછી બીજું ખપે. કુંડલા મળ્યા મોર્ય તો નાવલીનું પાણીએ ન ખપે. મહારાજ આપા 6 નહીં 7 માંગો, 8 માંગો, પણ કુંડલાની વાત પડતી મેલો. મહારાજ 6 ને બદલે 5 આપો, પણ કુંડલા તો પહેલાંયે બને. આપા તો રામ રામ. ઠાકોર ભાણ જોગીદાસ ચડી નીકળ્યા. ભાણની રોમાળાઈ આવડી થઈ ગઈ હતી. મરું કે મારું, મરું કે મારું, એમ હને થતું હતું. નાવલી બજારમાં નીકળ્યા જ ભાણ ખુમાણે શિરબંધી સિપાહીઓ ઉપર ઝાટકા છોડવા માંડ્યા. દોડીને જોગીદાસે ભાઈને ઝાલી લીધો. હા હા ભાણ, સામી તે જ ખેસે તે જ મરાય. બાપડા, નિર્દોષને માથે આ તું શું કરી રહ્યો છે? ગોખમાં ઊભેલો ઠાકોર ભાણની આ અકોણાઈ જોતા હતા. એણે પોતાના શિરબંધીઓને ત્યાંથી હાકલ કરી, ખબરદાર, બારવટિયાને કોઈ અવાજ સામે ઘા ન કરજો, ભલે આપણા સૌ ખૂન થઈ જાય. જોયું ભાણ, આ ઠાકોર વજયસિંહ બારવટિયા ચાલી નીકળ્યા. કારજના પ્રસંગ વિશે બીજી વાત આમ બોલાય છે. જેતપુર શહેરથી દરબાર મુળુવાડાને તેડાવવામાં આવ્યા. ત્રણેય પરજની કાઠમાં મુળુવાડાનો મોભો ઉંચેરો ગણાતો. એનું વેણ જટ દઈને કોઈથી લોપાતું નહીં. એજન્સી સરકારને પાસે પણ સહુ કાઠીઓની ઢાલ થઈને ઊભા રહેનાર મુળુવાડો હતો. એને બોલાવીને કળબાજ મહારાજે કહ્યું, મુળુભાઈ, હદા ખુમાણ જેવો કાઠી પડ્યો એની તો આખા મલકને ખોટ કેવાય. જીવતો એ મારો દુશ્મન હતો, પણ મુવા પછી તો મારો ભાઈ લેખું છું. માટે ભાવનગરને ખેસ મારે કુંડલા મુકામે એનું કારજ કરવું છે.
તમારું કામ તો એટલા સારું પડ્યું છે કે કારજમાં તમે ભાણ જોગીને બોલાવી લાવો. મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરત એ ચડી નીકળે, પણ એના બાપને મર્યા પછી હું એનો અંજળી ભરીને કસુંબો ન લેવરાવું ત્યાં સુધી મારા જીવને જપ નથી. વેર તો કોને ખબર છે ક્યાં સુધી હાલશે. કહેવાય છે કે ઠાકોરના પેટમાં દગો હતો. બારવટિયાઓને ઝાલી લેવાની પેરવી હતી, પણ કસુંબા લેવાઈ રહ્યા. સહુને ઉતારે ગયા. રાત પડી એટલે મૂળુવાળાએ સનસ કરીને બારવટિયાને ચેતવ્યા. હં ભાણ જોગીદાસ, હવે ચડી નીકળો ઝટપટ. અરે બાપ, મહારાજ વાળુમાં વાટ જોશે તો પછી ઝાટકાના વાળું સમજવા. જોગીદાસ અહીં બારવટિયા ચડી ગયા ને ત્યાં મહારાજને ખબર પડ્યાનો રોષે સડેલા ઠાકોરે રાજકોટ પોલિટિક એજન્ટને ખબર દીધા કે બારવટિયાને પકડી લેવાની મારી પરવી ને જેતપુર મૂળવાળાએ ને જસદણના સેલા સાખરે ધૂળ મેળવી દીધી છે. બારવટિયાને નચાડ્યા છે. આ ઉપરથી એજન્સી સરકારે જેતપુર અને જસદણ ઉપર સરકારી થાણા બેસાડી દીધા હતા. બાપનું ગામતરું થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ ગુજરી ગયા છે. એટલે સહભાઈઓમાં મોટા જોગીદાસને માથે ગલઢેરાઈ આવી. એસી ઘોડે જોગીદાસનું ધૂમી રહેલ છે. મહુવાથી જાફરાબાદ સુધીનો દરિયો કિનારો પણ એ ઘોડાના ડાબલા નીચે કંપવા લાગ્યો છે. બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો. માર્ગ જે મુંબઈ તણો જડબેડાનો જાય છે. છેલ્લે સમદર માય સમાઈ જોગીદાસના મુંબઈ નગરે જળમાર્ગે જહારો જઈ શકતા નથી, કેમ કે જોગીદાસના વહાણ એની ચોકી કરતા સમુદ્રમાં તરી રહ્યા છે. એને એક દિવસ જોગીદાસ વરતેજ ગામ માથે પડ્યા. વરતેજની બજાર લૂંટી નાસી છૂટ્યા અને ઠાકોર વજયસિંહને નજીકમાં સિહોર ગામે જ હતા. ત્યાં એને ખબર પડી. ઠાકોરને અંગે ઝાડ ઝડપ ઉપડી ગઈ. આજ તો કાં હું નહીં ને કાં જોગીદાસ નહીં, એવા સોગંદ લઈને ઠાકોર ઊભા થયા. હાથીએ ચડ્યા ને સૌનેય લઈને જોગીદાસ સગડે ચાલ્યા. ચારેય દિશાઓએથી ઠાકોરની ફોજ બારવટિયાના કેળા રૂંધવા લાગી. અને આજ તો લાખ વાતે પણ જોગીદાસ હેમખેમ નહીં નીકળવા પામે એવી હાક આખા પ્રાંતમાં વાગી ઉઠી. મૂંઝાયેલ જોગીદાસ જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કાળદૂત ઊભેલા હોવાના સમાચાર સાંભળી પાછા વળે. ક્યાં જવું તે કાંઈ સૂઝતું નથી એને. પાછળ ઠાકોરોની સવારીની ડમરીઓ આસમાનને ધૂંધળો બનાવતી આવે છે. એવી હાલતમાં જોગીદાસ ભંડારીયા ગામને પાદર નીકળ્યા. જોગીદાસ જોગે પાદરમાં જઈ એક પુરુષ ઊભો છે. ઘોડી પાદરમાં ઉતરતા ની વાર જ બેય જણાએ અન્યોને ઓળખી લીધા. ભીમ પાંચાળિયા, રામ રામ. ઓહો, મારો બાપ જોગીદાસ ખુમાણ. એટલું કહીને બેય હાથના વારણા લઈને ભીમ પાંચાળિયા નામના ચારણે બારવટિયાને બિરદાવ્યો. ફૂકે ટોપી, ફેરવે વાદી, વાંચે વાદ, નાવે કંડિયે નાગ. ઝાંઝર જોગીદાસ્યો એ જોગીદાસ વજયસિંહ જેવો વાદી મોરલી બજાવીને બીજા ઘણા પણ રાજા રૂપી સોંપે ને પોતાના કરંડિયામાં પકડી પાડે છે, પરંતુ એક તું જ ફણીધર જ એની મોરલીના નાદ પર ન મોહ્યો. તે તો ફૂફાડા માર્યે એ વાદીની ટોપી જ ઉડાડી નાખી. ભીમ પાંચાળિયાએ આજ એ દુહો ખોટો પડે તેમ છે. આજ તમારો ઝાંઝર
જોગીદાસીઓ કંડરીઓમાં પકડાઈ જાય છે તેમ છે, માટે રામ રામ. આજ રોકાય એવું રહ્યું નથી. દોટ કાઢીને ભીમ પાંચાળીએ જોગીદાસની ઘોડીની વાઢ ઝાલી લીધી ને બોલ્યો, અમે તે ક્યાં જઈશ બાપ? તો પછે ભંડારીયાના પાદર નીકળવું નહોતું. રોટલા ખાય વિના જઈશ તો સારણને મરવું જ પડશે. હા હા ભીમ પાંચાળિયા, મેલી દ્યો. આજ તો ઉલટું રોટલા ખવડાવીને મરવું પડશે. પણ શું છે એવડું બધું વાંસે? ઠાકોર વજયસિંહ છે ને સોગરદમ અમારી દૃષ્ટિ રૂંધાઈ ગઈ છે. હમણાં વેરી ભેટ્યા સમજો. હવે ભેટ્યા વેર્યો. જોગીદાસ શિરામણ કરીને નીકળી ન જાય ત્યાં સુધી ઠાકોર વજયસિંહ ભંડારીયાઓના સીમાડે ઊભા થઈ રહેવું પડે. મારા બાપ, મૂંઝાશો સીધ ઉતારો. ઘોડીએ ખાધા વિના હાલવા નહીં દઉં. જોગીદાસ અચકાય છે. અરે બાપ, કહું છું કે તારું રૂવાંડુંય ખાંડું ન થાવા દઉં. એલા ઝટ આપણે ખોરડે ખબર દો કે ઊભા ઊભા રોટલા શાક તૈયાર થઈ જાય ને ભેંસું દોવાઈ જાય ત્યાં હું હમણાં મહારાજને સીમાડે રોકીને આવી પોગું છું. જમવાની વરધી આપીને સારણ ભંડારીયાને સીમાડે ઠાકોર વજયસિંહની સામે ચડ્યા. હાથીની રૂપેરી અંબાડી ઉપર રુદ્ર સ્વરૂપે બેઠેલ ઠાકોરને છેટેથી વારણા લઈને બિરદાવ્યા કે કડકે જમીનું, પીઠ વેમણ, પઠ ધડકે વજા, વળિયું સલક નીતળ, ધુબાકે પેરભાના ઘડી. હે વજયસિંહ, હે પેરંબેટના ધણી, તારે ઘેરે તો એટલી બધી તોપો સલકે છે કે એના અવાજથી પૃથ્વીની પીઠ કડાકા કરે છે. એના વ્યોમના આકાશના પડ ધડકી જાય છે. ખમા ગંગાજળિયા ગોહિલને બાપ, અટાણે સીધ ભણી ભીમ પાંચાળિયા જોગીદાસની વાંસે નીકળ્યા છીએ. જોગીદાસ તો મારા ખોળામાં છે બાપ, તમે સીધ ઘોળ કરો છો. ભીમ પાંચાળિયા, આજ તો મેં પ્રતિજ્ઞા કરી છે કે કાં હું નહીં અને કાં જોગીદાસ નહીં, પણ બાપ 3 દિવસનો ભૂખ્યો જોગીદાસ અટાણે એક ટક મારે આપણે બટકું શિરામણ સારું ઉતર્યો છે. હું હાથ જોડીને કહેવા આવ્યો છું કે કાં તો તમેય શિરામણ કરવા હાલો ને કાં જોગીદાસ શિરાવીને ચડી જાય ત્યાં સુધી થોડીક વાર સીમાડે જ હાથીઓને ઉતારીને જરાક આટા મારો. ભીમ પાંચાળિયા, તમે મારા શત્રુને આશરો દીધો એમ ગણો છો તો અમે પણ ઈ ગાયે રતન ગળ્યું કહેવાય ને બાપ. હું તો ગાછું, મારું પેટ શીરવા કાંઈ હિંદુનો દીકરો હાલશે એને? આ તો જોગીદાસ જેવો પરોણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યો પેટે જાય ને પછી ક્યાં પકડાય તો નથી? ભાવેણાના મહારાજને તો 1000 હાથ છે બાપ. ઠાકોર વિચારમાં પડી ગયા. થોડોક ગુસ્સો ઉતર્યો ગયો ને પરોણો ગોહિલને આંગળીએથી ભૂખ્યો જાય એટલું જ વેણ એમના અંતરમાં રમી રહ્યું. ઉતરો હેઠા બાપ. સારણે ફરીવાર આજીજી. ફરી ભીમ પાંચાળિયા મહારાજને બોઘો કામદાર સાથે હતો. તેણે તપી જઈને વચન કાઢ્યું, જો હાથીએ ચડ્યા મહારાજ હેઠા ઉતરે તો મહારાજની માએ ધૂળ ખાધી કહેવાય. ખબર છે કે બોઘા કામદાર? કોસવાયેલા સારણના મોંમાંથી વેણ વચૂટી ગયું. મહારાજની માએ તો એને દૂધ પીઈને જણ્યા છે, બાકી તો વાણિયા બ્રાહ્મણની માએ અનાજ વીણતાં ધૂળની ઢફલી હાથમાં આવે તો મોંમાં મૂકવાની ટેવ હોય છે ખરી. સારણ મર્દ વચન સાંભળીને ઠાકોરનું મોં મલકાઈ ગયું. બોઘા કામદારને તો બીજો શબ્દ
ઉચ્ચારવાની હિંમત રહી જ નહીં. એ મહારાજે હસીને કહ્યું કે ભીમ પાંચાળિયા, જાઓ, આજ તો તમે તમારો નહીં પણ ભાવનગર રાજનો અતિથિ ધર્મ પાળ્યો છે, એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું. મારવાની પ્રતિજ્ઞા કરતાં મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે. જાઓ, હું આજ જોગીદાસને જાવા દઉં છું. ઠાકોર હાથ વાળીને શિહોરને માર્ગે ચાલી નીકળ્યા. કાંઈ શિકાર શિકાર તો શિકાર, પણ ભવબંધનના દાળદર ભાંગીને ભૂકો કરી નાખે એવો આકડે મધ અને માખિયું વિનાનું કોણ? ભાવનગરના રાણી નાનીબા ક્યાં દળવે જાય છે? એના ભાઈ કેસરીસિંહને ઘેરે ભેળા કુંવરડા છે, ભેળી ઘરેણાની પેટી છે અને માથે અસવાર છે. થોડા ચડો, ત્યારે કામ કરશું. આપણે ને નામ પાડશું જોગીદાસનું. એની મથરાવટી જ છે. મેલી ભેખડાવી દઈ ને આકડિયા ગામનો ઠૂઠો કાઢી ને રાઘો સાવડો ચોરીના ધંધા કરતા કરતા આજ સાનીમાની આટલી બાતમી મેળવી ને ભાવનગર ઠાકોર વજયસિંહના રાણી નાનીબાનું વેલણું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબા ગામની સીમમાં દળવાને કોણ કહે છે? રાઘો સાવડો નહીં પણ સરંભડાનો કાઠી મેરામણ તો તળો લૂંટવા આવેલો. માર્ગે ઓરડા બાંધી ને સંતાઈ રહ્યા છે. રણવગડામાં નાચ કરતી કોઈ અપ્સરા સરખું હિંગડોકિયા રંગનું ઓજણું ચાલ્યું આવે છે. સંધ્યાની ઋજ્યો રળી ગઈ છે. ચારેય સેટે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું છે. તે વખતે બરાબર ઓચિંતો ચાપો મારી ને રાધા સાવડાના અછવારોએ નાનીબાને કેક અસવારોને બરસીથી પરોવી દીધા, કેક ભાગ્યા થોડોકને બાંધી દીધા અને રાધડે હાકલ કરી કે બાઈ, ઘરેણાની પેટી બહાર ફગાવી દેજે. થરથર કાપતે સૂરે નાનીબાએ પૂછ્યું કે તમે કોણ છો બાપ? જોગીદાસ ખુમાણના માણસો. અરર, જોગીદાસભાઈ આ સ્ત્રીઓને લૂંટે ખરા? જોગીદાસ અખાજ ખાય? હા હા, પેટ ભૂખ્યે અખાજેય ભાવે. દાગીના લાવો. અખાજ ભાવે ને ભૂખ્યા તોય સાવજ. ઈ તરણા જમે. કાઢી નાખો ઝટ ઘરણા. વાદ પછી કરજો. આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે શી દેવપતી બની કે 40 ઘોડાની પડધીઓ ગાજી અને શેટેથી ત્રાડ સંભળાણી કે કોણ છે અને કોણ? જોગીદાસ ખુમાણ. હાલ્યો આવ. ભારે તડકો થયો. રાધે અવાજ પારખ્યો. તું કોણ છો? હું રાધો સાવડો. રાધડા, આપણે અંધારે શું છે? કોની હારે વળચળ કરી રહ્યો છે? આપા જોગીદાસ ખુમાણ. હાલ્યે ઝટ હાલ્યે. આપણો બેયનો ભાગ પેટી ભરી ને ઘરેણાં. પણ કોણ છે તારા શત્રુ? વજયસિંહની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે. કરી નાખ ટૂંકું. રાધા હસતા હસતા જોગીદાસ બોલ્યો, તું કાઠી ખરો, પણ ચોર કાઠી નીકર. તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજયસિંહ મહારાજ સાથે છે, બોન નાનીબા હારે નહીં. ઈ તો મારી મા બોન ગણાય. અને વળી આવડા અતળિયાર ઓધાર વગર ઊભેલી એની કાયા માથે કરોડનું દાગીનો પણ હિંદવા ને ગા મુસલમાનને સુવર બરોબર સમજાવો સેવો. રાધા, હવે સમજતો જા. ઠીક તઈ જોગીદાસ, તારા ભાગ્યમાં ભલે ભમરો રહી. તું તારે રસ્તે પડ. અમે એકલા પતાવશું. રાધો હજુયે સમજતો નથી. રાધા
હવે તો તને રસ્તે પાડીને પછે જ અમથી પડાય. નાની બાને કાંઈ અંતળિયાર રજડવા દેવાય એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાધો નાનીબાના વેલણાને હાથ અડાડે તો જેનો વડદરે એક હાથ તો ઠૂઠો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જા એમ છે. તઈ તો આજે માટી જોગા માટી તો કાંઈ થવું જવાય છે. બાપ માએ જન્માવ્યા ત્યારથી જ જેવા હોય એવા જ છીએ રાધડા. બાકી તારે માથે કાળ ભમે છે માટે ભલે હાલ્યો આવ. રાધે જોગીદાસે પોતાની ફોજો ભેળવી. ખિસાણ મચી ગયું. પોતાના અસવારોને લોથાના ઢગલા થતાં દેખીને રાધો ભાગી નીકળ્યો. કાપે તે શરીરે નાનીબા રાણી માફામાં બેસી રહ્યા છે. એને હજુયે ભરોસો નથી કે બારવટિયાના પેટમાં કુંડ કપટ છે કે નહીં ઉલટમાંથી સૂલમાં પડવાની એને ફાળ છે. જોગીદાસે હાકલ કરી, એલા ગાડા ખેંચું, માને પૂછ કે પાછું દળવે જાવું છે કે ભાવનગર? જ્યાં કહો ત્યાં મેલી જાઉં. માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહીં. નાનીબાએ બારવટિયાના મોંમાંથી મોતી પડ્યા હોય તેવા વેણ સાંભળ્યા. એને પોતાનો નવો અવતાર લાગ્યો. એણે કહેવાયું કે જોગીદાસભાઈ વીરા બોન આવડા ફરજમાંથી ક્યેય ભવ છૂટશે ભાઈ. મને ભાવનગર ભેળી કરી દો. હું આવડો ગણ કેદી ભૂલીશ. વેલણાને વીંટી વળો ભાઈ. જોગીદાસે હુકમ કર્યો. ભાલાડા ઘોડેસવારો વચ્ચે વીંટળાયેલ વેલણું હાલતું થયું. મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી. પંથ કપાવા લાગ્યો. અધરાત ભાંગીને આભના નાના મોટા તમામ તારલા એની ઢળેલી જોતે ઝબકી બગડાને ઉજમાળો કરાવવા મંડી પડ્યા. ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. ઘોડીને વેલણાને ફળક પાછે જઈને બારવટિયાએ રજા લીધી કે બોન મા હવે તમારી હદ આવી ગઈ છે. હવે તમે ઘરને ઉંબરે ઉતરી ગયા. બાપ હવે મને રજા છે. જોગીદાસભાઈ નાનીબાની છાતી ઝલકી, તમે મારી ભેળા હાલો. હું મહારાજને હકીને તમારું બારવટું પાર પડાવું. તમારો વાળ વાંકો ન થાય. માડી કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી અને તમારી શી ફારશે બારવટું પાર પડે એમાં જોગીદાસની વરસે કાંઈ શી મારો ગરાસ તો હું બેમાંથી એક જ રીત લઈશ. કાં મહારાજની માથે સામા સામા છાતીના ઝાટકા લઈ દઈ ને કાં અરસપરસ પ્રીતિનું ભથ્થું ભરીને આજનો રામ રામ. મહારાજને મારા રામ રામ કહેજો. એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડા અલોપ થયા ને જોગીદાસભાઈ એટલા સાદ માફાની ફકડમાંથી નીકળે સીમાડાભરમાં સાંભળતા રહ્યા. હાલો મિત્રો, આજની સ્ટોરી આપણે અહીંયા પૂરી કરીએ. જે અધૂરી રહેશે ને એ આપણે કાલના વ્લોગમાં આવશે, તો જરૂરથી જોઈ લેજો. અને કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો મિત્રો. બાકીની સ્ટોરી કાલ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો.